લાસ્ટમાં આપણે સાપેક્ષ વેગ વિશે વાત કરી હતી, અત્યારે એ ટોપિકને આગળ લઈ જઈએ છીએ. તો અહીંયા સમજો, આપણી પાસે એક એક્ઝામ્પલ લઉં છું. એ અને બી ટ્રેન છે. એ અને બી ટ્રેન છે. એ ની ઝડપ va છે, બી ની ઝડપ vb છે. હવે જ્યારે બે એક જ દિશામાં ગતિ કરતા હોય, આની લેન્થ 50 મીટર, આની લેન્થ 50 મીટર. જ્યારે બે એક દિશામાં ગતિ કરે ત્યારે એને ઓવરટેક કરવા માટે 70 સેકન્ડનો સમય લે છે. હું લખું છું, એક દિશામાં ગતિ કરે તો 70 સેકન્ડનો સમય લે. બરોબર? હવે 70 સેકન્ડનો ક્રોસ કરે અને બી ક્રોસ કરે ત્યારનો સમય અહીંયા આપ્યો છે 20 સેકન્ડનો. સેમ સિચ્યુએશન, 50 મીટર 50 મીટર. તો અહીંયા લખી દઉં છું, વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે 50 સેકન્ડનો સમય લે છે. બરોબર? જો અહીંયા સમજો બે દાખલાને, જ્યારે એક જ દિશામાં જતા હોય ત્યારે 70 સેકન્ડનો સમય લે, ક્રોસ કરશે ત્યારે 50 સેકન્ડનો સમય લેશે. એનો મતલબ આપણને પૂછવા માંગે છે આ સિચ્યુએશનમાં કે આવી જ્યારે કન્ડિશન આપી હોય તો એ સ્થિતિમાં આપણને એ ની બી ની ઝડપ કેટલી હશે. હવે અહીંયા આપણે એ ની બી ની ઝડપ ચેક કરવી હોય તો આપણે એ જ દિશામાં ગતિ થાય છે ને, એટલે હું લખું છું va માઇનસ vb, સાપેક્ષ વેગ va માઇનસ vb બરાબર અંતર. અંતર કેટલું થયું? ટોટલ બે વચ્ચેનું કેટલો ક્રોસ કરશે ત્યારે અંતર લેશે 50 વત્તા 50, એટલે 50 વત્તા 50 ભાગ્યા ટાઈમ હશે t જેટલો. હવે ટાઈમ કેટલો છે? 70 સેકન્ડનો. તો આપણે અહીંયા 70 કરી દીધા છે. ધેટ મીન્સ 100 પર 10 ભાગ્યા 7 આવે તો va માઇનસ vb બરાબર 10 ભાગ્યા 7 રહેશે. અહીંયા ચેક કરીએ, વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો ક્રોસમાં સરવાળો થશે, છતાં અહીંયા આપણે ચેક કરીએ va માઇનસ vb, કારણ કે vb ક્યાં આવે છે? વિરુદ્ધ દિશામાં, એટલે પ્લસ થઈ જશે. બરાબર ટોટલ અંતર કેટલું? a 50 વત્તા 50 100 થશે, ભાગ્યા ટાઈમ કેટલો? 20 સેકન્ડનો. 50 ત્યારે 50 સેકન્ડ છે કે 20 સેકન્ડ છે? એકવાર કન્ફર્મ કરી લઉં કે 20 સેકન્ડ છે. 20 સેકન્ડનો સમય લે છે. ધેટ મીન્સ 5 થયા, તો va પ્લસ vb બરાબર 5 મળ્યા, va માઇનસ vb બરાબર 10 ભાગ્યા 7 મળ્યા. જ્યારે આ બેનું સમેશન કરી દઈએ તો va અલગથી મળી જશે, vb અલગથી મળે. તો આપણે ચેક કરીએ, બેનો સરવાળો કરીએ તો તમને ખ્યાલ હશે vb નીકળી જાય. તો હું ડાયરેક્ટ અહીંયા લખું છું va માઇનસ vb 10 ભાગ્યા 7 અને va પ્લસ vb બરાબર 5. તો ટોટલ કરી નાખીએ તો 2va ઇઝ ઇક્વલ ટુ, આ તો નીકળી જશે 10 ભાગ્યા 7 વત્તા 5, 7 પંચું 35 ને 10 45 ભાગ્યા 7 આવશે. તો va બરાબર 45 ભાગ્યા 7 ને નીચે 2 ગુણાશે એટલે 14 થઈ જશે. બરોબર? v આવી ગયો, v ની કિંમત મૂકી તો vb મળશે. બસ એક મેથડ આપણને સમજ આવી જોઈએ કે કઈ રીતથી ગણતરી થશે. ઓકે, ચલો હવે એવો જ એક બીજો એક્ઝામ્પલ સમજીએ જેથી કરીને આપણને સાપેક્ષ વેગમાં એક પરફેક્ટ ક્લિયર થતા જાવ. હવે સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે રકમ જોઈએ તો એની અંદર બતાવ્યું છે કે એક કાર છે, જેની ઝડપ છે vc જેટલી. હવે કાર vc ઝડપથી ગતિ કરે છે અને એક ટ્રેન છે, આ રીતની કોઈ ટ્રેન આપી છે. ટ્રેનની ઝડપ છે 30 કિલોમીટર પર અવર. વેલોસિટી ઓફ ટ્રેન આટલી આપણને આપી છે. એની લંબાઈ છે 5 કિલોમીટર. 5 કિલોમીટરની લંબાઈ આપી છે. ક્રોસ કરવામાં 4 મિનિટ લે છે. કરવામાં 4 મિનિટ લે છે. બરોબર? તો vc કેટલા?
તો જોઈએ તો આગળ દાખલા ગણ્યા હતા એવું જ પેટર્ન રિવાઇઝ થશે, બાકી કઈ નવું નહીં આવે. છતાંય આપણે અહીંયા ક્લિયર રાખીએ કે બંને ક્રોસ કરે તો બેની ઝડપનો શું થઈ જાય? હવે સરવાળો તો સીધું જ લખીએ કે વીસી માઇનસ માઇનસ વીટી, એટલે બેનો સરવાળો થશે બરાબર ટોટલ અંતર કેટલું કપાશે? 5 કિલોમીટર. અને ટાઈમ કેટલો? તો ટાઈમ 4 મિનિટ છે, તો હું અહીંયા લખું છું t બરાબર 4 મિનિટ છે ને, તો ભાગ્યા 60 કરી દઈએ, તો 4/60, તો 1/15, આટલા શું થઈ ગયો? કલાક થયો. અહીંયા ચેક કરો તો ટાઈમ, અહીંયા સમજો ટોટલ ડિસ્ટન્સ x/t લખું છું, પછી આપણે ટાઈમને એડજસ્ટ કરીએ. તો vc પ્લસ vt કેટલા છે? 30 છે, બરાબર x ની કિંમત 5 કિલોમીટર ભાગ્યા t કેટલા? 1/15, તો ઉપર જશે એટલે 75 થશે. 75 વત્તા 30, vc બરાબર 105 કિલોમીટર પર અવર આવે. તો ત્યારે આટલા સમયમાં પસાર કરી શકે છે. દરેકને સમજ આવી જો, પેટર્નની મેથડ બી એ જ હશે, આપણને યુઝ પણ એ જ સમજાવ્યું છે, બરોબર? ઓકે, અહીંયા કદાચ મારી ભૂલ છે રકમમાં, અહીંયા જ ભૂલ થઈ છે, બાદ બાકીમાં છે, બરોબર? આમાંથી બાદ થશે ને એટલે 70 માંથી 30, 75 માંથી 30 જશે, મેં સરવાળો કરી દીધો છે, એટલે 45 કિલોમીટર પર અવર થશે, રાઈટ? એ રકમ આન્સર જોયો તો આન્સરમાં અહીંયા મિસ્ટેક હતી, તો આ બેની બાદ બાકી થઈ 45 કિલોમીટર રહેશે, રાઈટ? ધ્યાન રાખજો. ઓકે, હવે નેક્સ્ટ એવો બીજો એક્ઝામ્પલ આપણે સમજીએ. બીજો એક્ઝામ્પલ અહીંયા ક્લિયર કરીએ તો જો ધ્યાન આપજો. એક નોર્મલ ક્વેશ્ચન પૂછું છું, બહુ સમજવા જેવો ક્વેશ્ચન છે. એક બસ છે, ધારો કે બસ નહીં, આપણે કોઈ ટ્રેન કે ટ્રક લઈ લઈએ છીએ. વેલોસિટી ઓફ ટ્રેન અને ટ્રક છે, આની કિંમત આપી છે 30 કિલોમીટર પર અવર છે. હવે આની અંદર એક વ્યક્તિ બેઠેલો છે ખુરશી ઉપર, બરોબર? અને બીજો જમીન પર એક બોકડા ઉપર એક માણસ બેઠેલો છે. એક માણસ અહીંયા ગતિ કરે છે આ દિશામાં, અને એની ઝડપ છે આ એ છે, આ બી છે, તો વીએ બરાબર 5 કિલોમીટર પર અવર છે. ટ્રેનની અંદર એક બીજો વ્યક્તિ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. આ એ લીધો, આ બી છે, આ સી છે, આ ડી છે, તો વીસી બરાબર પણ 5 કિલોમીટર પર અવર લઉં છું, 5 કિલોમીટર પર અવર છે. આ c% છે. વીડી 0 થશે. વીડી ચલો આ અંદર બેઠેલો છે. તો હવે આ સિચ્યુએશનમાં હું તમને પૂછું છું અલગ અલગ વેગ. જો પહેલા બે બોકડા ઉપર, એક બોકડા ઉપર આ માણસ બેઠો છે, આ 5 ની ઝડપે જાય છે, આ ટ્રેન 30 ની ઝડપે જાય છે, આ માણસ વેલોસિટી, આ જે વ્યક્તિ છે એ 5 ની ઝડપે જાય છે, અને આ સ્થિર બેઠેલો છે. હું અલગ અલગ ઝડપ પૂછતો જાઉં છું, એમાં આપી છે ઝડપ, એને આપણે રિપ્રેઝન્ટ પહેલા કરી લઈએ, પછી બીજી ઝડપ બનાવીએ. તમને આમાં કોન્સેપ્ટ ક્લિયર થાય એવો છે. તો જો પહેલી ઝડપ આપી છે વેલોસિટી ઓફ ટ્રેન, ટ્રેનની ઝડપ છે ગ્રાઉન્ડની સાપેક્ષ, જમીનની સાપેક્ષ, તો વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા છે? 30 કિલોમીટર પર અવર છે. બીજી ઝડપ અહીંયા આપણે લઈએ એની ઝડપ, પહેલા ટ્રેનની પૂરી કરી પછી એની જઈએ, તો એની ઝડપ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે, એ આપણને આપ્યા છે 5 કિલોમીટર પર અવર છે. બીની ઝડપ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ 0 થશે, કારણ કે સ્થિર છે. હવે સી ની આ ઝડપ આપી છે વેલોસિટી ઓફ સી, પણ એ તો ટ્રેનની સાપેક્ષ આપી છે, ટ્રેનમાં 5 કિલોમીટર પર ની ઝડપે ચાલે, તો વેલોસિટી ઓફ સી છે વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન, એ આપણને 5 કિલોમીટર પણ કેવા છે? -5 કિલોમીટર પર અવર છે. ચલો માઇનસ ને અવોઇડ કરું, પણ વિરુદ્ધ દિશા બતાવું છું. વેલોસિટી ઓફ સી પર્સન સી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન 5 કિલોમીટર પર અવર, પણ વિરુદ્ધ દિશામાં જાય છે ટ્રેનની. ચલો હવે એના પછી વેલોસિટી ઓફ ડી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન, વેલોસિટી ઓફ ડી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન એ 0 છે. બસ આટલી સ્ટેજ આપણને અલગ અલગ આપેલા છે. હવે હું જે પૂછવા માંગુ છું એ આપણે ઝડપને ચેક કરતા જઈએ. જો આટલી ઝડપને તમને કન્ફ્યુઝન ક્લિયર હોય તો હું પહેલું જ રિલેશન તમને પૂછું છું, વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ એ,
વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ એ. તો આપણે એ ચેક કરીએ. તો હવે આવું જ્યારે લખવું હોય તો VT માઇનસ VA એમ સીધું લખીએ છીએ, પણ હું ઓલરેડી ના લખ્યું હોય તો ગ્રાઉન્ડની સાપેક્ષ હશે. તો વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અહીંયા પહેલા ચેક કરીએ. ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 30 ની ઝડપે આ દિશામાં જાય છે, એ 5 ની ઝડપે એ જ દિશામાં, એટલે આપણે પ્લસ લખી દઈશું, અહીંયા 5 લખીએ. ધેટ મીન્સ આ V વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ એ કેટલા મળી ગયા? 25 કિલોમીટર પર અવર. એક આન્સર ક્લિયર. બીજું ચેક કરીએ. વેલોસિટી ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ B. વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ B. તો આ તો સ્થિર છે એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે 0 જ થશે. તો TB VT માઇનસ VB કરો ને VB 0 છે, બરોબર? તો એટલે આપણો આન્સર કેટલો આવશે? 30 કિલોમીટર પર અવર જ આવે. ચલો 2 આન્સર આયા. હવે ટી નું કામ આપણે મોટા ભાગે પૂરું કરી નાખ્યું છે. હવે હું અહીંયા લઉં છું વેલોસિટી ઓફ C વિથ રિસ્પેક્ટ ટુ A અથવા B લઈ લઉં. ચલો વેલોસિટી ઓફ C વિથ રિસ્પેક્ટ ટુ B લઉં અથવા ગ્રાઉન્ડ લઉં, એ સરખું જ થશે, કારણ કે B કેવો છે? સ્થિર છે. તો વેલોસિટી ઓફ C વિથ રિસ્પેક્ટ ટુ B અથવા વેલોસિટી ઓફ C વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, એ કેટલા છે? 2 સરખા છે. હવે આપણે આ શોધવો હોય તો આપણે એક કામ કરીએ છીએ, સીધું રિલેશન. વેલોસિટી ઓફ C with respect to B is equal to velocity of C with respect to ground. Velocity of, એક મિનિટ ભાઈ, મારી થોડી મિસ્ટેક થાય છે. રાઈટ છે, 2 જ મિનિટ. અહીંયા આપણે સમજીએ. આ ઝડપ C ની ઝડપ કઈ છે એ ચેક કરીએ. આ C ની ઝડપ કઈ આપી છે? વેલોસિટી ઓફ C with respect to ટ્રેન આપી છે. તો આપણે એની કિંમત લખીએ. વેલોસિટી ઓફ C with respect to ટ્રેન is equal to શું લખી શકાય? વેલોસિટી ઓફ C with respect to ground માઇનસ વેલોસિટી ઓફ ટ્રેન with respect to ground. હવે આમાં 2 કિંમત જાણતા હશું. વેલોસિટી ઓફ C with respect to ટ્રેન કેટલા છે? 5, પણ વિરુદ્ધમાં જાય છે એટલે -5 લખીશું. બરાબર. વેલોસિટી ઓફ C with respect to ground, વેલોસિટી ઓફ C એ તો આપણે શોધવા છે, માઇનસ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 30 ની ઝડપે, તો આ આપ્યા છે. તો વેલોસિટી ઓફ C વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ +25 મળે. તો આવી ગયો જવાબ એક. C વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે B વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આવ્યો. હવે આગળ ચેક કરીએ. વેલોસિટી ઓફ C વિથ રિસ્પેક્ટ ટુ A, આ ચેક કરવું છે. તો આપણે એક કામ કરી દઈએ. વેલોસિટી ઓફ C with respect to ground, velocity of C with respect to ground minus velocity of A with respect to ground. चलो velocity of C with respect to ground हमना चेक करें, ये 25 आई है, माइनस E with respect to ground. तो E with respect to ground 5 है, तो अपने 5 लख्या तो કેટલા થઈ ગયા ભાઈ? 20 કિલોમીટર પર અવર. દિશા ચેક કરી લઈએ, કોઈ મારી ભૂલ ના થતી હોય. બરોબર. C with respect to A બરાબર C with respect to ground 25 અને A with respect to ground માઇનસ કર્યું, તો આપણને આટલો આન્સર રાઈટ છે. બરોબર. આ બે રિલેશન હવે ક્લિયર થયા છે. નેક્સ્ટ એના પછી આગળ ચેક કરી લઉં છું, તો આગળ લખી દઉં છું વેલોસિટી ઓફ D, વેલોસિટી ઓફ D with respect to A. તો જો વેલોસિટી ઓફ D એટલે વેલોસિટી ઓફ D with respect to ground minus velocity of A with respect to ground રિલેશન. હવે અહીંયા આપણે આ શોધવા છે, તો D with respect to ground કેટલા? D તો બેઠેલો છે, તો D ની ઝડપ એ ટ્રેનની ઝડપ, D ની ઝડપ એ ટ્રેનની ઝડપ છે. તો એનો મતલબ કે અહીંયાથી જોવાવાળા વ્યક્તિને D ને ટ્રેનની બંનેની ઝડપ સરખી હશે, તો D ની with respect to ground એ ટ્રેનની થઈ ગઈ, 30 થઈ છે, અને A ની with respect to ground એ 5 આપ્યા છે, અને પણ કેવા છે? વિરુદ્ધમાં છે, એટલે આપણે સોરી એ છે આ, ઓકે, આ ડાયરેક્શનમાં છે એટલે પ્લસ જ આવશે. તો અહીંયા +5 લખી દઈશું, તો 25 કિલોમીટર પર અવર આવી ગયું. હવે લખું છું વેલોસિટી ઓફ D with respect to B, D ની B ની સાપેક્ષ. તો આને શું લખાય? વેલોસિટી ઓફ D, B તો ગ્રાઉન્ડ પર બેઠેલો છે,
તો ડી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, તો ડી ની ગ્રાઉન્ડ ની સાપેક્ષ એ કઈ રીતે લખી શકું? તો વેલોસિટી ઓફ ડી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન બરાબર, અથવા તમે એક સીધા અર્થમાં સમજો, આ તો સ્થિર બેઠેલો છે તો ટ્રેનની ગ્રાઉન્ડ ની સાપેક્ષ હશે, એ જ આની ગ્રાઉન્ડ ની સાપેક્ષ હોય એટલે કેટલા જવાબ આવે? 30 કિલોમીટર પર અવર. મેથડ ચેક કરજો, સમજજો, ક્લિયર રાખજો આ ટાઈપના પોઈન્ટ્સ ને, કે એમાં બધી જ વેરિએશન દેખાઈ જશે તમને. ઓકે, બીજો એક્ઝામ્પલ પછી ચેક કરીએ આના પોઈન્ટ પરથી. કે આપણી પાસે એક એક્સેલરેટર આપેલું છે, હું અહીંયા તમને ક્લિયર બતાવું છું. સરકતી સીડી જેને કહીએ છીએ, બરોબર. અહીંયા આ પ્રમાણે આગળ જાય છે, એક્સ ડિસ્ટન્સ છે, સમજો એક્સ ડિસ્ટન્સ છે. કોઈ માણસ આના ઉપર સ્થિર ઉભો રહેલો છે, માણસ સ્થિર ઉભો છે, બરોબર. એક્સેલરેટર v1 ઝડપે ગતિ કરે છે, v1 ઝડપે ગતિ કરે છે એક્સેલરેટર. તો અહીંયા લખું છું માણસ સ્થિર હોય, એક્સેલરેટર v1 ઝડપે ગતિ કરે તો ટાઈમ સમય t1 લાગે. તો આના માટે t1 લાગે છે. બીજી કન્ડિશન સમજીએ, એક્સેલરેટર સ્થિર છે, તો અહીંયા હું ધારી લઉં છું એક્સેલરેટર સ્થિર છે, તો v1 બરાબર 0 છે. એક્સેલરેટરની ઝડપ કેટલી છે? 0 છે. અને માણસ છે એ v2 ઝડપે ગતિ કરે છે, ત્યારે એટલે અહીંયા લખું છું એક્સેલરેટર સ્થિર છે, માણસ v2 ઝડપે ગતિ કરે, માણસ v2 ઝડપે ગતિ કરે ત્યારે લાગતો સમય t2 છે. તો સમય t2 છે. સમજો હવે, માણસ અને એક્સેલરેટર બંને ગતિ કરે, માણસ v2 થી જાય છે, એક્સેલરેટર v1 થી જાય છે. માણસ v2 થી જાય છે, એક્સેલરેટર v1 થી જાય છે. તો એ વખતે બંને ગતિ કરે તો સમય t છે. તો એ t કેટલો? જો પહેલી કન્ડિશન આવી છે તો આમાં આ તો સ્થિર છે, v1 કેટલું અંતર કાપે છે? x જેટલું. આમાં કેટલું કાપતો હશે? x. આમાં કેટલું કાપશે? x જેટલું. તો v1 બરાબર શું લખાય? અંતર x upon ટાઈમ t1. તો t1 બરાબર કેટલા આયા? x upon v1. એને સાઈડ રાખીએ છીએ. એ કોણ ગતિ કરે છે? v2 ગતિ કરે છે. તો v2 બરાબર પણ અંતર કેટલું કપાશે? x upon ટાઈમ t2. તો t2 બરાબર કેટલા આયા? x upon v2 થશે. અહીંયા બે ગતિ કરે, તો બે ગતિ કરે અને એક જ દિશામાં ગતિ કરે છે, એટલે સરવાળો થઈ જશે. કેમ સરવાળો થશે? કારણ કે એક આપણે જેની ઉપર બેઠા હોય એ જ દિશામાં ગતિ કરતા હોય તો સરકતી સીડી પણ આગળ જશે ને આપણે જઈશું તો જલ્દી પહોંચી જઈશું. તો v1 plus v2 બરાબર પરિણામી વેગ કેટલો થાય? v જેટલો થશે. v1 કેટલા? સોરી, અહીંયાથી મારે v1 ને સબ્જેક્ટ રાખવાના હતા, ટાઈમ ને નહોતો લેવાનો, મેં ભૂલ કરી છે. ટાઈમ નો કોઈ મતલબ નથી. v1 કેટલા? x upon t1. તો અહીંયા લખી દઉં છું x upon t1. અહીંયા થશે x upon t2 અને અહીંયા થાય x upon ટાઈમ t. હવે તમે x કેન્સલ કરી દો તો 1 upon t બરાબર કયું સૂત્ર? 1 upon t1 વત્તા 1 upon t2. તો સરકતી સીડીના દાખલા હોય ત્યારે આ રીતે સૂત્ર યાદ રાખી લો તો બી કેલ્ક્યુલેશન થાય, બાકી મેથડ સમજો તો બી સમજ આવી જશે. બરાબર, આ ટાઈપની પેટર્નમાં તમને ખ્યાલ હોવો જોઈએ. આ એક્ઝામ્પલમાં આપણને બતાવ્યું છે, ધારો કે બસ અને મુસાફર વચ્ચેનું અંતર 100 મીટર છે. અહીંયા આપણે ધારીએ છીએ કે માણસ અહીંયા ઉભો છે અને બસ, એ બે વચ્ચેનું અંતર 100 મીટર છે. સમજવા જેવો દાખલો છે. તો બસ છે એ સ્થિર સ્થિતિથી ગતિની શરૂઆત કરે છે. તો એનો પ્રારંભિક વેગ જે કેટલો છે? v
0 બી બસનો પ્રારંભિક વેગ 0 મીટર પર સેકન્ડ છે, અથવા વીબી કહી દો તો બી ચાલશે. બસનો પ્રારંભિક વેગ 0 છે. સ્થિર સ્થિતિમાંથી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એનો પ્રવેગ હશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ હશે. ગતિ કરે છે. બસને પકડવા મુસાફર 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો આ પેસેન્જર છે પી, એનો ઝડપ છે એ 20 મીટર પર સેકન્ડનો અચળ વેગ છે. તો ક્યારે મળતા હશે? તો હવે સમજો, આવી જ્યારે સિચ્યુએશન હોય તો આને બે રીતે ગણીએ કે એક સાપેક્ષ વેગના મેથડથી ગણાય છે, ઇઝી સૌથી છે. એના સિવાય કોમન મેથડ હશે એનાથી પણ ગણી શકાય, પણ હું સાપેક્ષ વેગની મેથડ અહીંયા ક્લિયર કરું છું. તો હું અહીંયા અથવા એક કામ કરી દઉં, આને એ કહી દઉં છું જેથી આપણે કોઈ માથાકૂટ ના રહે. આ એ છે, તો એની ઝડપ પકડવાની કોને છે? આને. તો અહીંયા હું લખી દઉં છું એની ઝડપ વિથ રિસ્પેક્ટ ટુ બી, તો એની ઝડપ બી ની સાપેક્ષે, એની ઝડપ બી ની સાપેક્ષે, તો વીએ માઇનસ વીબી કહેવાય. હવે વીએ છે 20 અને વીબી 0 છે, ધેટ મીન્સ 20 મીટર પર સેકન્ડ આયા. એ આપણા માટે પ્રારંભિક ઝડપ થઈ, પ્રારંભિક ઝડપ થઈ, બરોબર. હવે એનો પ્રવેગ 0 છે, તો એ અચળ વેગ થઈ જાય, તો એનો પ્રવેગ 0 છે. બી નો પ્રવેગ છે એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો આપણે એને દોડાવવાનો છે ને આગળ. તો એનો પ્રવેગ વિથ રિસ્પેક્ટ ટુ બી, તો એ માઇનસ એ બી. કિંમત લખીએ તો એ ની કિંમત 0 છે અને -2, ધેટ મીન્સ -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે, બરોબર. હવે આવ્યું અંતર, તો એક્સ એ બી, એ નું બી નું વચ્ચેનું અંતર એ તો 100 મીટર છે, એટલું પાર કરવાનું સાપેક્ષમાં. હવે આટલું રિલેશન તમારી સામે થયું. તો જો પ્રારંભિક વેગ આપણને મળ્યો છે 20 મીટર પર સેકન્ડ, પ્રવેગ આવી ગયો છે -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અંતર આવ્યું છે અને ટાઈમ ફાઇન્ડ કરવો છે ક્યારે મળશે. તો એક્સ ને ટી ભેગા થયા તો એક જ ઇક્વેશન, એક્સ બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એક્સ ના બદલે હું 100 લખું છું. v0 થશે 20t 1/2 પ્લસ અહીંયા એની કિંમત -2 અને t સ્ક્વેર. જ્યારે ચેક કરીએ તો આપણા માટેનું રિલેશન આવશે 2 2 કેન્સલ થઈ જશે, તો 100 બરાબર પ્લસ 20t ઓછા t સ્ક્વેર રહેશે. આને એક તરફ લાવીએ એટલે માઇનસ નું પ્લસ થઈ જાય, તો t સ્ક્વેર માઇનસ 20t વત્તા 100 બરાબર 0, બરોબર. તો આ રિલેશન થઈ ગયું. અહીં આપણે 100 લાવવાના છે. તો અને અહીંયા આ જે કન્ડિશન થઈ તો એના પરથી આપણે હવે સોલ્યુશન ચેક કરીએ. આન્સર થાય t માઇનસ 10 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો ક્યારે મળી શકે? 10 સેકન્ડે મળશે. આની પેટર્ન થઈ ગઈ છે. હવે એક બીજો એક્ઝામ્પલ, હવે આ ટાઈપનો સમજીએ. બહુ સારો એક્ઝામ્પલ છે. આગળના દાખલાને થોડો મોડિફાઈડ કરીને એક એડજસ્ટમેન્ટ કર્યો છે. રકમ સમજવા જેવી છે કે એ છે એ યુ ઝડપથી જાય છે, જેમ આપણે 20 ની ઝડપ લેતા હતા, અહીંયા અચળ ઝડપ લીધી છે. અચળ ઝડપથી યુ થી જાય છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ બી, બસ અને માણસ વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે. બસ પ્રારંભમાં સ્થિર છે, પછી એ પ્રવેગથી ઉપડે છે. તો અહીંયા થોડુંક ડિફરન્ટ પૂછ્યું છે કે મિનિમમ આની ઝડપ કેટલી હોય, યુ મિનિમમ કેટલી હોવી જોઈએ કે જેથી એ બસને પકડી શકે. એવું જરૂર નથી, કેટલી મિનિમમ હોવી જોઈએ કે જેથી એ બસને પકડી શકે. તો આના માટેની જ્યારે ગણતરી આવશે તો આપણે પાછું જેમ ગણતા હતા એ જ કન્ડિશન એ નું બી ની સાપેક્ષમાં. તો v0 પ્રારંભિક વેગ, તો એ ની ઝડપ વિથ રિસ્પેક્ટ ટુ બી. હવે એ ની છે u, બી ની 0 છે એટલે va માઇનસ vb, આ u માઇનસ 0 એટલે કે u જ આવશે. હવે આગળ જોઈએ, પ્રવેગ જોઈએ. એ હવે એ કેટલો છે? તો એ ab થશે. એ નો પ્રવેગ વિથ રિસ્પેક્ટ ટુ બી, ધેટ મીન્સ એ માઇનસ એ બી થયા. હવે એ ની વેલ્યુ છે એ તો અચળ વેગ છે એટલે 0 થાય. 0 માઇનસ એ, ધેટ મીન્સ માઇનસ એ આયા. અંતર ચેક કરું તો એક્સ એ બી
બરાબર x અને એના જ બદલે d પણ કહી શકીએ છીએ. હવે આપણે ટાઈમ કેટલો છે એ ચેક કરીએ તો આપણને રિલેશન મળશે. કયું આવે? તો આગળ લખતા હતા x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. તો x ના બદલે કેટલા લખાય? d આવશે. બરાબર v0 કેટલા છે? u છે, તો u ઇન્ટુ t પ્લસ 1/2 માઇનસ a થશે ઇન્ટુ ટી સ્ક્વેર થશે. હવે આપણે એક કામ કરી દઈએ, આને એક તરફ લાવી દઈએ તો માઇનસ a બાય 2 સોરી માઇનસ નું પ્લસ થઈ જશે ઇન્ટુ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ માઇનસ ut થશે. બરાબર આ પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. આ સ્ટેપ રહે અને આ તરફ લાવી દીધા એટલે આ પ્લસ માઇનસ નું પ્લસ થઈ ગયું. અહીંયા આ સ્ટેપ રહેશે. 2 વડે ગુણી કાઢું છું તો આપણા માટેનું એક રિલેશન કયું બનશે? at સ્ક્વેર, અહીંયા 2 ગુણાશે માઇનસ 2ut પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે સરખાઈએ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે તો a કેટલા આયા? a થશે. b કેટલા છે? માઇનસ 2u. c કેટલા? તો પ્લસ 2d. આટલું થયું છે. હવે ટાઈમ ચેક કરવો હોય તો t બરાબર કયું રિલેશન? માઇનસ b પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a આવે. ચેક કરીએ અહીંયા માઇનસ b એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે હું અહીંયા સીધું જ લખી દઉં છું પ્લસ 2u પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર એટલે 2u નો સ્ક્વેર that means 4u સ્ક્વેર માઇનસ 4ac તો 4 a ની કિંમત a છે અને c ની કિંમત 2d આટલું થયું છે ડિવાઇડેડ બાય 2a 2 અને a થશે આટલું છે. મેથડ થી આન્સર તો આટલો તો આવ્યો છે પણ હવે આપણે સમજવા જેવો પોઈન્ટ એ છે કે આ સમય ધન હોવો જોઈએ. તો અહીંયા હું લખું છું t ગ્રેટર ધેન 0 હોવો જોઈએ અને એના ત્યારે જ 0 થાય તો આપણે આ પ્લસ માઇનસ સિમ્બોલ એવોઇડ કરી નાખીએ અને ત્યારે જ 0 થાય જ્યારે આ કેવું હોય? ધન હોવું જોઈએ. તો એ ધન હોય તો અહીંયા લખું છું 4u સ્ક્વેર માઇનસ સોરી 4 into 2 એટલે 8ad ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. 4u સ્ક્વેર માઇનસ 8ad બરાબર આટલા હોવા જોઈએ. હવે આમાંથી આપણે ચેક કરી નાખીએ તો u સ્ક્વેર 2ad રહેશે. તો આ શરત છે આપણી કે આટલી શરત પડાય મિનિમમ u કેટલો હોવો જોઈએ? √2ad આટલો હોવો જોઈએ કે જેથી કરીને એ શું થશે? એને પહોંચી વળે. તો v બરાબર u બરાબર કેટલો હોવો જોઈએ? √2ad અથવા એનાથી વધારે હોવો જોઈએ. કે આજે આપણે લગભગ બધું જ મોટાભાગનું તો કવર કરી નાખ્યું હતું કે જે શું કહેવાય જેમની અંદર સાપેક્ષ ગતિ હતું, મુક્ત પતન હતું, એ બધો ટોપિક આપણે કવર કર્યો છે. હવે થોડા હાયર ઓર્ડર થિંકિંગના ક્વેશ્ચન લઈએ છીએ અને એની પ્રેક્ટિસ કરીએ છીએ. મોટાભાગે એમાં સંકલન વિકલનનો ટોપિક આવશે, સાથે સાથે અમુક મુક્ત પતનના ટોપિકમાં આવશે. ત્યારબાદ એના પછી મોડ્યુલની આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીશું. તો અહીંયા જો પહેલા કહ્યું છે v બરાબર આલ્ફા રૂટ એક્સ, જ્યાં આલ્ફા અચળ છે. 3 એક્ઝામ્પલ છે. એમાં પહેલામાં બતાવ્યું છે કે v બરાબર આલ્ફા રૂટ એક્સ છે, આલ્ફા અચળ છે. તો એ વર્સિસ t નો આલેખ દોરવાનો છે. હવે a વિરુદ્ધ t નો આલેખ ડ્રો કરો. પહેલા આ એક્ઝામ્પલમાં આપણે લખીએ છીએ તો v બરાબર આલ્ફા x ની કેટલી ઘાત? 1/2 ઘાત લખી છે. હવે એને a વર્સિસ t માં કન્વર્ટ કરવું છે. જ્યારે a વર્સિસ t માં કન્વર્ટ કરવું હોય તો પહેલા પ્રવેગ શોધવાનો ટ્રાય કરી લઈશું. અને પ્રવેગ શોધી અને કાં તો પછી આને સંકલિત કરી અને x નું t માં કન્વર્ટ કરી દો અને ત્યારબાદ 2 વાર વિકલન કરો તો બી રિઝલ્ટ આવી જશે. હું x નું t માં કન્વર્ટ કરી દઉં તો ઈઝી પડી જશે. તો અહીંયા જ્યારે x નું t માં કન્વર્ટ કરીએ પહેલા તો v થી x આપ્યો છે તો v બરાબર લખાશે શું? dx dt બરાબર આલ્ફા x raised to 1/2.
તો આના ઉપરથી નીચે આવી જાય તો 1/x⁻1/2 into dx is equal to alpha into dt રહે. આ ઉપર જાય તો x⁻1/2 into dx is equal to alpha into dt રહેશે. બે બાજુ ઇન્ટિગ્રેટ કરી દઉં હવે તો આલ્ફા અચળ છે એટલે બહાર કાઢ્યો છે તો x⁻1/2 નું ઇન્ટિગ્રેટ થશે x⁻1/2 પ્લસ 1 નીચે આવે -1/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કોન્સ્ટન્ટ અને 1 નું સંકલન થાય t થશે. હવે અહીંયા થઈ ગયા કેટલા તો x⁻1/2 અને નીચે +1/2 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ t થઈ ગયા. આ સામે ગુણી કાઢીએ અને આને x⁻1/2 રહેવા દઈએ છીએ તો x⁻1/2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય 2 થશે. સોરી 2 આલ્ફા ના રાઈટ આલ્ફા બાય 2 થશે. આલ્ફા અપોન 2 ઇન્ટુ t આવશે. હવે એક કામ કરીએ સ્ક્વેર કરી દઈએ બંને બાજુ. સ્ક્વેર કરીશું તો અહીંયા થશે x ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર બાય 4 થઈ જશે અને બાજુમાં રહેશે t સ્ક્વેર. હવે એકવાર આનું વિકલન કરીએ વેગ મળશે તો v બરાબર થઈ જશે dx upon dt. x નું વિકલન સોરી અહીંયા dx upon dt થયું. અહીંયા વિકલન થશે d upon dt આલ્ફા સ્ક્વેર બાય 4 ઇન્ટુ કેટલા t સ્ક્વેર. આલ્ફા સ્ક્વેર બાય 4 કોમન નીકળે તો v બરાબર આલ્ફા સ્ક્વેર બાય 4 કોમન કાઢીએ t સ્ક્વેર નું થઈ જશે 2 ઇન્ટુ t. હવે અહીંથી 2 કેન્સલ થઈ જાય તો v બરાબર આલ્ફા સ્ક્વેર બાય 2 ઇન્ટુ t રે. ફરી વિકલન કરું પ્રવેગ આવશે તો a બરાબર dv બાય dt તો આપણે d upon dt v ની કિંમત લખું આલ્ફા સ્ક્વેર બાય 2 ઇન્ટુ t. આલ્ફા સ્ક્વેર બાય 2 કોમન નીકળી જાય તો a બરાબર રહેશે આલ્ફા સ્ક્વેર બાય 2 કોમન નીકળે t નું સંકલન 1 થઈ વિકલન 1 થશે તો આટલો જવાબ આવશે. હવે આ તો અચળ થઈ ગયું કહેવાય કારણ કે આમાં t છે જ નહીં. જો t હોય તો એ t સાથે બદલાશે પણ t ના હોય તો એ અચળ કહી શકીએ અને અચળ છે તો a વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરું a વિરુદ્ધ t નો તો એ અચળ છે બદલાતો જ નથી કોન્સ્ટન્ટ આવશે આ ટાઈપનો. બરોબર આ એક પેટર્ન થઈ છે જેમાં એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ છે જે મેં તમને આગળ કદાચ ખ્યાલ આવે તો a થી t v થી t ના જે રિલેશન સમજાયા હતા એની એક પ્રેક્ટિસનો એક્ઝામ્પલ છે. એવો જ એક બીજો એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે તો એ પણ ચેક કરી લઈએ. મૂળ બધાની મેથડ સરખા જેવી હશે પ્રોપર સમજ રાખીને ધ્યાન રાખશો તો લગભગ ખ્યાલ આવી જશે. ચલો એક એક્ઝામ્પલ આપણે પૂરો કર્યો છે. બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો બીજામાં કહ્યું છે √x ઇઝ ઇક્વલ ટુ t છે. એ બરાબર અચળ છે એમ સાબિત કરો. હમણાં જે દાખલો આવ્યો તો એ જ ટાઈપનો થશે. x ની 1/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ ટાઈમ t છે તો આપણે એનો સ્ક્વેર કરી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે t સ્ક્વેર. તો બે વાર વિકલન કરો તો પ્રવેગ મળશે તો v બરાબર કયું સૂત્ર dx upon dt. તો d upon dt x ના બદલે કેટલા લખાય t સ્ક્વેર. t સ્ક્વેર નું કેટલું થયું 2t તો આપણે v બરાબર કેટલા આયા 2t. ચલો વેગ આવી ગયો પ્રવેગ ચેક કરીએ તો a બરાબર dv by dt તો d upon dt v ના બદલે લખું છું 2t તો 2 બહાર આવી જશે અને t નું વિકલન 1 થશે તો a બરાબર 2 અને એ કેવા કહેવાય અચળ કહેવાશે. તો આ એક કારણ કે 2 છે એટલે અચળ વેલ્યુ મળી ગઈ છે. સેકન્ડ નો આન્સર આવી ગયો છે. આપણે થર્ડ ક્વેશ્ચન ચેક કરીએ. થર્ડ ક્વેશ્ચનમાં આપણને બતાવ્યું છે કે t બરાબર 0 થી t સમય જાય છે ત્યારે પ્રારંભિક વેગ u થી v જાય છે. a બરાબર આલ્ફાની t⁵3/2 છે તો v થી t ની ઘાત મેળવવી છે. તો અહીંયા સમજો a બરાબર આપ્યું છે આલ્ફા t⁵3/2 અને v થી t માં મેળવવું સરળ છે એકદમ કારણ કે સંકલન કરી દો તો આવી જશે જવાબ. તો a બરાબર કયું સૂત્ર dv by dt અને એના બદલે લખી દઉં આલ્ફા t⁵3/2 તો dv બરાબર કેટલા
આલ્ફા t^3/2 ઇન્ટુ કેટલા રહેશે dt રહેશે. બે બાજુ ઇન્ટિગ્રેટ કરીએ તો બે બાજુ ઇન્ટિગ્રેટ કરીએ તો અહીંયા રહેશે, અહીંયા આપણા આલ્ફા બાર કાઢી નાખ્યા છે. બરોબર. લિમિટ લખવી હોય તો લિમિટ અત્યારથી લખી શકો. લિમિટ કઈ આપી છે? પ્રારંભિક 0 થી t સમયની, અને આની u થી v. તો સમયની થઈ 0 થી t, આની કઈ u થી v થશે. સમજ રાખજો, પહેલા મેં dt સામે ગુણી કાઢ્યા તો આ સ્ટેપ આવી ગયું, ઇન્ટિગ્રેટ કર્યું અને લિમિટ લખી દીધી. લિમિટ સમયની 0 થી t અને આની u થી v આટલી આપેલી હશે. હવે અહીંયા 1 છે તો 1 નું સંકલન v થાય, પણ આપણે લિમિટ આપેલી છે તો લખીશું લોઅર લિમિટ અપર લિમિટ બરાબર આલ્ફા t^3/2 તો t^3/2 પ્લસ 1 t^3/2 પ્લસ 1 સમયની લિમિટ 0 થી t. સમજ રાખો, અહીંયા કઈ વધારે છે નહીં. આપણું જે રિલેશન હતું એમાં 1 હતું તો 1 નું સંકલન v કર્યું છે, અહીં t^3/2 તો પ્લસ 1, નીચે પણ 3/2 પ્લસ 1 કરી દીધા. હવે એકવાર v લખીશું, માઇનસ કરી અને u લખી દીધા છે બરાબર. આલ્ફા t^3/2 એટલે કેટલી ઘાત થશે? તો અહીંયા આપણે એક કામ કરીએ, t^3/2 પ્લસ 1 એટલે આ સ્ટેપ અહીંયા લખી દઉં છું. તો આલ્ફા થશે t^3/2 પ્લસ 1 એટલે 5/2 થાય, t^5/2 અને નીચે પણ કેટલા આવે? સોરી, મારી ભૂલ થઈ છે અહીંયા લખવામાં, 3/2 પ્લસ 1 આવે. અહીંયા ફરી બતાવી દઉં છું, થોડીક ભૂલ થઈ છે કન્ફ્યુઝનમાં. t^3/2 છે તો t^3/2 પ્લસ 1, નીચે 3/2 પ્લસ 1 તો નીચે કેટલા આવશે? 5/2 થઈ ગયા. હવે 5/2 છે તો 2 ઉપર જતા રહેશે, ઇટ મીન્સ કેટલા થયા? 2 આલ્ફા બાય 5 અને નીચે લિમિટમાં કેટલા આવ્યા? t^5/2 લિમિટ 0 થી t. થોડું કન્ફ્યુઝન હોય તો આ સ્ટેપ ફરી રિવાઇઝ કરું છું. અહીંયા 1 નું સંકલન v થયું છે, t^3/2 નું 3/2 પ્લસ 1, નીચે 3/2 પ્લસ 1. આના આધારે 5/2, નીચે 5/2 આવ્યા. 2 ઉપર જતા રહેશે તો 2 આલ્ફા બાય 5 થશે બરોબર, અને t^5/2 રહેશે. હવે આપણે જેમ v ની લિમિટ લખી, v માઇનસ u કર્યું છે, આલ્ફા કરી, સોરી આલ્ફા નહીં આવે પણ 2 આલ્ફા બાય 5 આવશે. તો 2 આલ્ફા બાય 5 અને કૌંસમાં t ની લિમિટ લખીશું. તો t ના બદલે એકવાર t લખો, પછી એકવાર 0 લખો, એટલે અહીંયા આવશે t^5/2 માઇનસ 0. ધેટ મીન્સ અહીંયા લખીએ કે v માઇનસ u ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા બાય 5 t^5/2. આ ઇક્વેશન થઈ ગયું વેગનું. v વર્સિસ t નું રિલેશન મળી ગયું છે. ઓકે, આ ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ આપણે રાખવાની છે. હજી થોડા બીજા એક્ઝામ્પલ ચેક કરીએ. ચલો અહીંયા બીજા દાખલા છે એ ચેક કરીએ. અહીંયા x² બરાબર 2 પ્લસ, ઓકે 1 મિનિટ, કદાચ મારી રકમમાં ભૂલ થઈ હશે. x² ઇઝ ઇક્વલ ટુ રાઈટ છે, x² ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ t છે. x² ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ t છે, તો a વર્સિસ x નો સંબંધ મેળવવાનો છે. હવે આને ચેક કરીએ તો a વર્સિસ x માં મેળવવો છે તો પહેલા પ્રવેગ લઈ લઈએ. તો x² ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ t છે, તો વિકલન કરીએ. સમજ રાખજો, વિકલનના જે લોકોએ પરફેક્ટ સમજ્યા હશે એમને આમાં જલ્દી સમજ આવશે બરોબર. આ x² છે તો એનું વિકલન કેટલું થાય? તો 2x થઈ જશે. x² નું વિકલન 2x. હું t ની સાપેક્ષ વિકલન કરું છું તો બાજુમાં મારે dx/dt લખવું પડે. x² નું વિકલન થયું 2x અને બાજુમાં dx/dt લખવું પડશે. મેં વિકલનમાં સમજાવ્યું છે. 2 નું વિકલન d/dt, અહીંયા 2 પ્લસ t થશે. 2 નું વિકલન 0 થાય અને t નું વિકલન 1 થશે. તો અહીંયા 2 નું 0 થયું અને t નું કેટલું થયું? 1. ધેટ મીન્સ કેટલું આવ્યું? 2x અને dx/dt એટલે v થશે બરાબર કેટલા થયા? 1 થઈ ગયા. આ રિલેશન આવ્યું છે. હવે એક કામ કરીએ, આ ગુણાકારનો નિયમ થયો ને, x એ ચલ છે, v પણ ચલ છે, તો ગુણાકારનો નિયમ યુઝ કરી નાખીએ છીએ. 1/2 નું સામે લઈ જઉં છું બરાબર, 1/2 સામે લઈ ગયા છે. આનું વિકલન કરતા જઈએ તો જો પહેલું પદ અચળ, x અચળ, dv/dt કરું છું. પછી બીજું પદ અચળ, v અચળ, અને dx/dt કરીએ છીએ
બરાબર 1/2 અચળ છે એટલે એનું 0 થાય. પહેલાનું વિકલન બીજું અચળ, બીજાનું પહેલું અચળ છે બીજાનું વિકલન છે, પછી બીજું અચળ પહેલાનું વિકલન, એ કન્ડિશનમાં યુઝ કર્યું. તો હવે x dv/dt એટલે એ થશે v અને પ્લસ v into iv થાય એટલે કેટલા થયા v સ્ક્વેર બરાબર કેટલા થયા 0. તો ax બરાબર કેટલા આયા ax બરાબર -v સ્ક્વેર થાય, આ તરફ જતા રહે એટલે ax બરાબર -v સ્ક્વેર. આપણે જોઈએ છે રિલેશન a વર્સિસ x નો, a બરાબર કેટલા આયા -v સ્ક્વેર ભાગ્યા x થયા. હવે v ની કિંમત મૂકી દઈએ તો રિઝલ્ટમાં આન્સર આવશે. તો v ની કિંમત અહીંથી મળશે, તો અહીંથી v ની કિંમત લખું છું. તો v બરાબર કેટલા આયા 1/2x થાય, v બરાબર 1/2x થશે. એની કિંમત અંદર લખીએ તો a બરાબર માઇનસ v ના બદલે લખી દઈશું 1/2x નો સ્ક્વેર અને નીચે 1/x રહેશે. માઇનસ લખ્યા, v ના બદલે લખ્યા 1/2x નો હોલ સ્ક્વેર અને નીચે 2 રહ્યા. તો a બરાબર જોઈએ તો આપણને થશે -1/4 થાય x સ્ક્વેર અને 1 જોડાશે -1/4x3. a વર્સિસ x નું રિલેશન મળી ગયું છે. દરેક જણા સમજ રાખે આ રીતે ગણતરી થતી હોય છે. હવે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન ચેક કરીએ છીએ. એમાં સેમ પેટર્ન ના આધારે યુઝ કરીને સમજાવવામાં આવ્યો છે. જો આની અંદર કહ્યું છે કે a બરાબર kx છે, 0 થી t સમય જાય છે, 0 થી x અંતર જાય છે અને u થી v વેગમાં જાય છે. તો v વર્સિસ x નો આલેખ દોરવો છે, v વર્સિસ x નો આલેખ. હવે a વર્સિસ x આપ્યું છે તો આપણે એક કામ કરીએ, a બરાબર લખું છું ax, એમાંથી આપણે સંકલન કરીએ તો a બરાબર dv/dt. અથવા એક કામ કરી દઈએ, a નું રિલેશન યાદ કરો, મેં a નું બીજું સૂત્ર પણ તમને સમજાવ્યું હતું, એ ઈઝી સમજ આવે એવું છે. a ના બે સૂત્ર છે, કયા કયા હતા? એક તો dv/dt અને બીજું કયું લખતા હતા v dv/dx. આમાંથી ગમે તે યુઝ કરી શકાય, પણ અહીંયા જો a થી x માં ફેરવવું છે તો આ ઈઝી રહેશે. v થી x નું રિલેશન લેવું છે તો આ ઈઝી રહે. તો એના બદલે લખી દઉં છું v dv/dx બરાબર kx થાય. તો kx સામે જતા રહે તો v into dv બરાબર kx into dx રહે. બે બાજુ ઇન્ટિગ્રેટ કરીએ, ઇન્ટિગ્રેટ કરતા લિમિટ લખી દઈએ. લિમિટ x ની કેટલી છે? 0 થી x છે, 0 થી x. v ની લિમિટ u થી v જે આપેલી છે, v ની એક ઘાત છે, અહીં x ની એક ઘાત છે. તો v ની એક ઘાત હોય તો અહીંયા શું થશે? v²/2 લિમિટ u થી v. અહીંયા k x²/2 0 થી x. બંને બાજુ 2 આવે છે, 2 કેન્સલ કરી શકીએ છીએ એટલે આપણને માથાકૂટમાંથી નીકળી જઈએ. તો v² છે એમાં લિમિટ લખીએ, એકવાર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો v² - u² ઇઝ ઇક્વલ ટુ k રહેશે. એકવાર અપર લિમિટ x² માઇનસ લોઅર લિમિટ 0. તો v² - u² ઇઝ ઇક્વલ ટુ kx². આ રિલેશન v વર્સિસ x નું કહી શકીએ. બરોબર, આ ટાઈપે એનું સમીકરણ મળશે. નીટ 2015 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, એને ચેક કરીએ. હવે અહીંયા આપણને નીટમાં 2015 માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે v બરાબર બીટા x⁻² -2n. તો એનો a વર્સિસ x નો આલેખ દોરવો છે. તો a બરાબર સૂત્ર કયું? તો dv/dt. આપણે વિકલન કરીએ તો d/dt, v ના બદલે લખી દઉં બીટા x⁻²n. હવે અહીંયા જોવા જાવ તો બીટા અચળ છે એટલે એને બહાર કાઢીએ. x⁻²n છે તો એનું -2n પહેલા જ બહાર આવી જશે, -2n બહાર આવશે. x નું થઈ જશે ઉપર ઘાત -2n -1. પણ અહીંયા સમજવા જેવો પોઈન્ટ આવે છે કે આપણે વિકલન કોઈ t ની સાપેક્ષ નહીં કરતા. જેમ કે t² હોય અને એનું વિકલન કરીએ dt²/dt તો આપણે ડાયરેક્ટ 2t લખી દઈશું. પણ x² આપ્યું હોય અને એનું d/dt
એક્સ સ્ક્વેર ની સાપેક્ષ વિકલન કરતા હોય તો આપણે શું લખીશું? એક્સ સ્ક્વેર ના બદલે 2x લખીશું અને બાજુમાં dx/dt લખવું પડે. સેમ સિચ્યુએશન અહીંયા થઈ છે. x નું વિકલન એ -2n નું -2n આગળ લાવે ને એનું -1 ઘાત ઓછી કરી દીધી, પણ x નું t ની સાપેક્ષ વિકલન થાય છે ને તો મારે બાજુમાં dx/dt લખવું પડે. dx/dt આટલું સ્ટેપ થઈ ગયું છે. અહીંયા તો a બરાબર કયું સૂત્ર આવ્યું ભાઈ? બીટા સોરી -2n બીટા બહાર આવી જશે. -2n બીટા બહાર આયા. x⁻² આઘાત રહેશે. x⁻² -2n-1 અને આ બાજુમાં v થઈ જાય. હવે તમને v ની કિંમત આપેલી છે તો એ v ની કિંમત મૂકીને સેટ કરી શકીએ. v ની કિંમત શરૂઆતમાં જ આપી છે ને, v બરાબર કેટલા છે તો એ મૂકી દો કિંમત. a બરાબર -2n બીટા x⁻² -2n-1, જ્યાં v ની કિંમત આ લખી દેવાની. v ની કિંમત થશે બીટા x⁻². That means બંનેનું રિલેશન લઈએ તો -2n into બીટા સ્ક્વેર થાય અને ઘાતમાં સરવાળો થશે તો x⁻²n-1 એ તો ખરી અને -2n એડ થઈ ગયા. તો ટોટલ જે ચેક કરીશું તો આ થશે -2n બીટા સ્ક્વેર x⁻⁻4n-1 આ રિઝલ્ટ થશે. નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આવા ટાઈપના ક્વેશ્ચનમાં લગભગ આપણે એની પ્રેક્ટિસ કરવાની રહેશે. મોટા ભાગે આ ટાઈપના ક્વેશ્ચન્સની હજી આપણો હાયર ઓર્ડર ક્વેશ્ચન હશે જે આપણે પ્રેક્ટિસમાં જ લેતા જઈશું તો મોટા ભાગે તમને ખ્યાલ એમનો આવતો જશે.